દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, બાળક જ્યારે જન્મે છે ને ત્યારથી એની સામે કુદરત એક બોર્ડ મૂકે છે, ગો ટુ સ્મશાન. પણ એ અદ્રશ્ય બોર્ડ માણસ 70-80-90 વર્ષનું જીવન જીવે છે ત્યાં સુધી એ બોર્ડને જોઈ શકતો નથી. કુદરત બોર્ડ મારે છે, ગો ટુ સ્મશાન. તું જન્મ્યો ત્યારથી તારી મંજિલ, તારું પ્રયાણ મૃત્યુની ખીણ તરફ છે. તારા જીવનનો રસ્તો, તારા જીવનની ગાડીનો પાટો જે છે એ એનું એનો જે ધ્યેય છે, એનું ગોલ છે એ મૃત્યુ છે. જન્મ્યો ત્યારથી સ્મશાનના રસ્તે એક એક ડગલું આગળ વધી રહ્યો છું, મૃત્યુની ખીણ તરફ આગળ જઈ રહ્યો છું. મિત્રો, આ કડવું સનાતન સત્ય કોઈ નથી સ્વીકારતું સાહેબ, કોઈ નથી સ્વીકારતું. આ જીવન જે ટેમ્પરરી છે અને પરમેનન્ટ માની લેવું એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. અને પરમેનન્ટ માની લઈ, જે ટેમ્પરરી છે અને પરમેનન્ટ માની લઈ અને ટેમ્પરરી માટે ગમે એવા કર્મો કરવા, એનાથી પણ સૌથી મોટું અજ્ઞાન છે. મને ખબર છે કે મારે બધું એક દિવસ છોડીને જતું રહેવાનું છે, છતાંય માણસ અંદર એને એવું હોય કે હું કાયમનો છું, મારું શરીર કાયમનું છે. મનહરભાઈ કાયમના છે? ના, મનહરભાઈ કાયમના નથી. મનહરભાઈના શ્વાસ બંધ થશે એટલે આ મનહરભાઈને તો 4 જણા ખભે ઊંચકી જઈને બાળી દેશે. યાર, હું પોતે કાયમનો છું. આવા તો લાખો કરોડો મનહરભાઈ જેવા શરીરો ધારણ કરી લીધા, તોય હું તો જેવો છું ને તેવો છું. હું પોતે શાશ્વત સનાતન છું. એનું નામ જ્ઞાન સાહેબ. પ્રકૃતિ જે છે, પ્રકૃતિ ટેમ્પરરી છે, વિનાશી છે. એ પ્રકૃતિની અવસ્થાને પરમેનન્ટ માનવી એ સૌથી મોટું અજ્ઞાન છે. અને પરમેનન્ટ, ટેમ્પરરીને પરમેનન્ટ માની લે છે એટલે જ એ પાપના પોટલા બાંધે છે. એ ખરાબ કર્મો કરતા અચકાતો નથી. આટલું જ્ઞાન એને થઈ જાય ને કે હું જન્મ્યો ત્યારથી કુદરતનું બોળ વંચાઈ જાય ને કે ગો ટુ સ્મશાન. તું જન્મ્યો છું ને એનો આનંદ છે ને, પણ એની સાથે સાથે બોળ વાંચ, ગો ટુ સ્મશાન. તું સ્મશાનના રસ્તે ચાલી રહ્યો છું. તારા જીવનની શરૂઆત જ સ્મશાનના રસ્તા પર થાય છે, મૃત્યુના રસ્તા પર છે તારી મંજિલ. એટલે હું વારંવાર કહું છું, આપણે કહીએ છીએ કે હું ક્ષણે ક્ષણે જીવી રહ્યો છું. કુદરત કહે છે એ તારી મોટામાં મોટી ભ્રાંતિ છે, તારું મોટામાં મોટું અજ્ઞાન છે. તું કહું છું કે હું ક્ષણે ક્ષણે જીવી રહ્યો છું. ના, અમારી દ્રષ્ટિમાં તું ક્ષણે ક્ષણે જીવી નથી રહ્યો, તું ક્ષણે 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 મરી રહ્યો છું. કુદરત કહે છે અમારી દ્રષ્ટિ, અમારા ચશ્મા જે છે, અમારા ચશ્માથી તું જોઈશ તો તને ખબર પડશે કે ના, અમે ખોટા નથી, કુદરત ખોટી નથી. તો ખબર પડશે કે ના, ક્ષણે ક્ષણે જીવી રહ્યો છું એ તમારી ભ્રાંતિ છે. હું ક્ષણે 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 મરી રહ્યો છું. અને એટલે મિત્રો, કોઈકે કહ્યું છે, લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છતાં જૂઠું માને તો મોવા કુટુંબને સંભાર. ઓ ભાઈ, તું ભજી લેને કીર્તાર. કોના છોરું ને કોના વાછરું, કોના મા અને બાપ. અંત કાળે જાવું તારે એકલા, સાથે પુણ્ય ને પાપ. હેતે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર્ગ. કંઈક રાજાને રાજવી, છોડી ચાલ્યા ઘર બાર. હેતે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ પીજીએ.
જન્મ્યા એ તો સર્વે જવાના, નથી કાયમ રહેનાર. મરનારાને તમે સિદ્ધ રૂવો, નથી રોનારો રહેનાર. હેતે હરિનો રસ પીજીએ. કોણ કોની પાછળ રુદન કરશે? કોણ કોની પાછળ રડશે? કારણ કે રડનારો નથી રહેવાનો. મિત્રો, એનો અર્થ એવો નથી કે આપણને દુઃખ ન થાય, પણ દુઃખ કોને થાય છે? મને થાય છે? ના, મનહરભાઈને થાય છે. મારો સ્વજન જ્યારે મારા ઘરમાંથી મારા એક ઝાડનું જે જુદા જુદા માળા છે, એ મારા ઘરના માળામાંથી એક પંખી ઉડી જાય તો દુઃખ થાય, પણ એ દુઃખ મનહરભાઈને થાય છે. મને એટલે કે આત્માને દુઃખ ન હોય. આત્માનો તો સુખનો સ્વભાવ છે. મને પોતાને તો હું તો શાશ્વત સનાતન સુખ સ્વરૂપ એવો આત્મા છું. મારામાં દુઃખનો છાંટવી નથી. હા, એ જે મોહ, જે રાગ છે, એ પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવે યાર. પ્રકૃતિ રડે. મારો કોઈ સ્વજન મૃત્યુ પામે તો મનહરભાઈની પ્રકૃતિ રડે. મનહરભાઈની પ્રકૃતિને દુઃખ થાય. એ બધી અસરો પ્રકૃતિને થાય છે, આત્માને નથી થતી. પ્રકૃતિને થતી અસરો પોતાની અસરો માની લેવી, એ મોટામાં મોટું અજ્ઞાન છે. આ જ્ઞાન દ્રષ્ટિથી પ્રકૃતિની જે અસરો થાય છે, એ અસરોને હું જોનારો છું. હું શાશ્વત સ્વરૂપ અને આત્મા છું. એટલે 13મો અધ્યાય ક્ષેત્ર યોગમાં ભગવાને ભેદ કહ્યો કે ક્ષેત્ર, પ્રકૃતિ અને આત્મા, એ બેનો ભેદ જે જાણે છે એ મારા મતે જ્ઞાન છે. આટલું જ જાણવાનું છે યાર. અને ના રડે. તમે જોજો કે ઘરનું સ્વજન મરી ગયું ને કોઈ માણસ આમ સૂમ મારી જાય, ના રડે ને તો બેરે ને રડાવવો પડે સાહેબ. એ કોમામાં જતો રહે, એને એટેક આવી જાય. કારણ કે એને વિકૃતિ કહેવાય. સ્વજન, નજીકનું સ્વજન ઘરમાંથી કોઈ મૃત્યુ પામે અને એને રુદન ના થાય, આ પ્રકૃતિ રડે નહીં તો બધા બેરે રડાવે એને. કારણ કે રડવું એ પ્રકૃતિનો સ્વભાવ છે. જો ના રડે તો એને વિકૃતિ કહેવાય. એટલે પ્રકૃતિનો એનો સ્વભાવ બતાવે. આ પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે, મોહનો માલ લઈને આવ્યા છીએ. એટલે પત્ની, બાળકો, ભાઈઓ બહેનો ભેગા થયા છે. અને મોહનો જ્યારે ઉકેલ આવે, એ રાગથી વીટેલું બીજ જ્યારે ઉકલે ત્યારે પ્રકૃતિ રડે. પણ અંદર જ્ઞાન હાજર હોય કે હું અવિનાશી, અકર્તા, સુખ, શાશ્વત સનાતન સુખવાળો એવો આત્મા છું. એવું જુદું રહી શકે એવું આ વિજ્ઞાન છે સાહેબ. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી, એ સાયન્સ છે, વિજ્ઞાન છે. એ જુદું રહી શકે. હું આ પૂતળાને રડતું જોઈ શકું. મનહરભાઈ રડે, અંદર દેખાય. મને ખબર છે કોરોનામાં મારા બ્રધર મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા. મારા લંગોટિયા ભાઈ એક્સપાયર થયા. બહુ રાગ હતો. રડેલા મનહરભાઈ, રડેલા. પણ સાંજે બેઠા ને, આમ ફોટો મૂકેલો જોયો ને, ત્યારે અંદર સમજણ તો એ જ. કાલે ઉઠીને આ જ જગ્યાએ મનહરભાઈનો પણ ફોટો મુકાવાનો છે. અમારો નહીં, મનહરભાઈનો ફોટો મૂકા. આ પ્રકૃતિનો ફોટો મુકાશે. આપણે તો જીર્ણ જૂના થઈ ગયેલા શરીરો છોડી નવા ફ્રેશ વસ્ત્રોને ધારણ કરીશું. નવું ફ્રેશ શરીર મળશે આપણને, એકદમ કાચ જેવું. મૃત્યુ એ બીજું કશું નથી, નવું બાળપણ છે યાર. માટે મૃત્યુનો ભય ના રાખશો. મૃત્યુનો ભય રાખવા જેવો નથી. ભવિષ્યમાં મારું શું થશે, હું મરી જઈશ, આમ થઈશ, ઘરડો થયો, આટલી ઉંમર થઈ, હવે મરી જઈશ. ના, નથી મરવાનો. પ્રકૃતિ મરે છે, શરીર મળે છે. તું તો શાશ્વત સનાતન અવિનાશી એવો આત્મા છું. આ માન્યતા, આ બિલીફને દ્રઢ કરી લો મિત્રો. બાકી તો પ્રકૃતિ એના સ્વભાવમાં જ હોય. હા, દવાખાને ગયા હોય, તમને કોઈ આમ સેન્સેશન ના હોય હાથમાં કે પગમાં, સેન્સેશન બેરું થઈ જાય તો એને રોગ કહેવાય, એને વિકૃતિ કહેવાય, એને લકવો કહેવાય. ડૉક્ટર તપાસે. કોઈ પથ્થર મારે માથામાં, તમને પથ્થર વાગે અને ચીસ ના પાડો. પથ્થર વાગે ને ચીસ પાડવી એ પ્રકૃતિ, એ ચીસ પડી જ જાય. પથ્થર અહીં વાગે અને તમને કશું જ અસર ના થાય તો એને વિકૃતિ કહેવાય. તો માન લો તમારું મગજ બેરું થઈ ગયું છે. કોઈ મારી આંગળી
અહીંયા છરીથી કાપી નાખે અને મને વેદના ના થાય તો એને વિકૃતિ કહેવાય. તો સમજવું કે મારો હાથ બેરો થઈ ગયો, જ્ઞાનતંતુ ખલાસ થઈ ગયા છે. એટલે પ્રકૃતિ એના સ્વભાવમાં હોય. પ્રકૃતિ પોતાનો સ્વભાવ છોડીને ક્યારેય વિકૃતિમાં ના આવે. પણ આપણે એવા છીએ કે આત્મા પોતાનો સ્વભાવ ભૂલી અને એ પ્રકૃતિના સ્વભાવમાં પેસી જાય છે. પ્રકૃતિની દરેક ક્રિયાને પોતાની ક્રિયા માનવી, પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માનવા, પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ માનવો, બસ એનું નામ અજ્ઞાન. હું પ્રકૃતિના સ્વભાવના ગુણોને છોડી હું મારા સ્વભાવને ગુણોને જ્યારે ઓળખી જાઉં એનું નામ જ્ઞાન. બસ આટલો જ ભેદ પાડવાનો છે. હું કોણ? ક્ષેત્રજ્ઞ એટલે આત્મા અને ક્ષેત્ર એટલે પ્રકૃતિ. બંને અનંતકાળથી જુદા છે, અનંતકાળથી જુદા રહેશે. અને એટલે જ મૃત્યુ સમયે આત્મા નીકળી જાય છે અને પ્રકૃતિને બાળી દેવામાં આવે છે. એ જુદા હતા માટે જુદા રહ્યા, જુદા થયા, એકને બાળી દીધું, એક નીકળીને બીજા શરીરમાં જતી રહ્યું. મિત્રો, આજે આ વિષય એટલા માટે નીકળ્યો, મારા ફરિયામાં મરણ થયું છે. ગોધરા ગયો હતો અને એક 55 વર્ષના બેનને, મિત્રો 50 વર્ષના 52 વર્ષના બેનને કામ કરતાં કરતાં એટેક આવ્યો અને એકદમ સાહેબ એક સેકન્ડ આંખની પલકારામાં. પરમ દિવસ તો એ અંબાજીની ટૂર કરીને આવ્યા છે. ગઈકાલ સાંજે તો ગરબામાં હતા. આજે વિચાર કરો, મૃત્યુ આ શ્વાસનો ભરોસો નથી, ક્યાં ભરોસા એસ જિંદગી કા, સમા બુझ જાएगी જલતે જલતે और ये सांस रुक जाएगी चलते चलते. માટે અહંકાર ના કરો યાર. હિટલર, નેપોલિયન ને સિકંદર હાથ ઘસતા જતા રહ્યા, ઉન તમે કયા ઝાડનું ખોડી બારો સાહેબ. એટલે લાકડે જવાનું છે, કારણ કે ફળિયામાં મરણ છે. મારા મિત્રની પત્નીનું મૃત્યુ થયું છે. અત્યારે ત્યાં રોકકડ ચાલુ છે, સ્વાભાવિક છે યાર. એ જવાન જોધ આજે 50-52 વર્ષની કોઈની મા, કોઈની પત્ની, હા, કોઈની દીકરી મૃત્યુ પામે. પ્રકૃતિનો સ્વભાવ છે. મેં કહ્યું એમ રાગ અને દ્વેષથી બાંધેલા હિસાબો, ઋણાનુબંધ, એ હિસાબો ચૂકવવા જ પડે છે. એટલે એનો કોઈ ઓપ્શન નથી, મૃત્યુનું કોઈ ઓપ્શન નથી. આપણી પાસે કોઈ ઉપાય નહીં. હે અર્જુન, ટાળી ના શકાય એવા વિષયમાં સુખ કરવો તને યોગ્ય નથી. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નિશ્ચિત છે. મિત્રો, જે મૃતાત્મા જ્યાં જવાનો છું, મારી એક જ પ્રાર્થના છે કે આત્મા બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં શાશ્વત સનાતન સુખને પામે. કોઈ જ્ઞાનીનો સંજોગ ભેગો થાય અને મુક્તિનું જ્ઞાન એમને પ્રાપ્ત થાય, એવી મારી હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.